નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજસ્થાનના માઉન્ટ આબુમાં અમદાવાદના 3 મિત્રો ફરવા ગયા હતા। રસ્તામાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો। પોલીસની મદદથી યુવકને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો। આ યુવકને દવાખાને લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું। આ મામલે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર અમદાવાદ ખાતેથી 3 મિત્રો રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુથી 7 કિલોમીટર દૂર રસ્તામાં આવતા હનુમાનજી મંદિર પાસે સેલ્ફી લેતા હતા। ત્યારે અચાનક બિપિન પટેલ નામનો યુવકનો પગ લપસતા 300 ફૂટ ઊંડી ખાઈમાં પટકાયો હતો। મિત્ર ખાઈમાં પટકાતાની સાથે જ પોલીસને જાણ કરી હતી। સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી। વધુ આપને જણાવી દઈએ કે પોલીસે સ્થાનિક લોકોની મદદથી ખીણમાં પડેલા બિપિન પટેલને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો। જે યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં આવતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।